શકાય છે કે શું ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? જો કે હાલ તો એનઆઈએ આ સમગ્ર મામલા પર તપાસ આદરી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે। સીધા ઉદય પાસે જઈશું। ઉદય, શું ગુજરાતમાં આતંકવાદી ગતિવિધિ, કેમ કે જે રીતે આશંકાને લઈને સાણંદમાં દરોડા પાડવામાં આવ્યા છે, શું કે ત્યાંથી સામે આવી રહ્યું છે? અને સૌથી મોટી વાત, આખરે આ આશંકા જન્મી ક્યાંથી છે? નિધિ, જો વાત કરવામાં આવે તો ગુજરાતે આતંકીઓના 7 ટાર્ગેટ ઉપર પહેલેથી રહ્યું છે। ભૂતકાળના બનાવોને પણ આપણે જો જોઈએ તો આતંકીઓના જે નિશાના ઉપર ગુજરાત પહેલેથી રહેલું છે, ત્યારે જ તે આ પગલે વાત કરવામાં આવે તો એનઆઈએની તપાસની અંદર સામે આવ્યું છે નિધિ કે અમદાવાદ જિલ્લાના સાણંદના ચેખલા ગામના જે એક મદ્રેસા આવેલું છે, મદ્રેસાનો મૌલવી જેનું નામ છે આદિલ વેપારી, જે મૂળ વિરમગામનો છે અને વિરમગામના હુસેન હાજી ચકલામાં રહે છે પોતાના પરિવાર સાથે, અને છેલ્લા 2.5 થી 3 મહિનાથી આ ચેખલા ગામનું જે મદ્રેસા છે ત્યાં પોતે મૌલવી તરીકે હતો અને બાળકોને શિક્ષણ પણ આપી રહ્યો હતો મદ્રેસાની અંદર। એનઆઈએની તપાસની અંદર સામે આવ્યું હતું કે જૈશ એ મહમ્મદ જે આતંકી સંગઠન છે તેની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જોડાયેલો છે, અને જ્યારે એનો સંપર્ક થયો ત્યારે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલો હતો। આજ વહેલી સવારે અમદાવાદ જિલ્લા પોલીસ અને એનઆઈએ સર્ચ ઓપરેશન કર્યું આ મદ્રેસા ખાતે, અને અમુક એવા પુરાવાઓ પણ મળી આવ્યા છે કે જે દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં હોઈ શકે છે। આવા પુરાવાના આધારે તે અત્યારે આદિલ વેપારીની એનઆઈએ અટકાયત કરી છે અને શંકાના આધારે પૂછપરછ શરૂ કરી છે। હવે નજીકના સમયની અંદર શું ખુલાસા થાય છે એ જોવું રહ્યું। નિધિ, બિલકુલથી ઉદય, પૂરી માહિતી માટે આભાર। તો આમ તો ગુજરાત